તમારું સ્વાગત છે મારા રસોડામાં. આજે આપણે ટ્રેડિશનલ રીતે જે ખીચું આપણે પહેલેથી જ બનાવીએ છીએ એ જ રીતથી ખીચું બનાવીને તૈયાર કરીશું. કોઈ વધારાની રીત નહીં એક અને વધારાના તામઝામ પણ નહીં. અને ખીચું આપણું એકદમ સરસ અને પરફેક્ટ માપથી જ આપણે બનાવીને તૈયાર કરીશું. જે મોઢામાં પાણી લાવી દે ને એવું સરસ બનીને તૈયાર થશે. ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે વાટકીના મેજરમેન્ટથી આપણે પાણી લઈશું. ગેસ ઉપર પેન રાખી અને પેનની અંદર આપણે પાણી નાખવાનું છે. તો મેં વાટકીનું મેજરમેન્ટ રાખ્યું છે એ જ વાટકીથી હું અહીંયા 3 વાટકી મેં પાણી નાખી દીધું છે. તો પહેલાં આપણે ખીચું બનાવતા તો ચૂલે આપણે પાણી પહેલાં ઉકળવા માટે રાખી દેતા, આંધણ મૂકતા એવું કહેતા. એ જ રીતે આપણે આંધણ પહેલાં મૂકવાનું છે. અને એની અંદર હવે આપણે મસાલા કરી દઈશું. જે ખાવા માટે ખીચું કરતા હોય એમાં આપણે મસાલા હોય એ થોડા અલગ કરતા હોય અને પાપડના ખીચાના પણ અલગ હોય છે. તો ગેસ ઉપર અત્યારે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી છે અને હવે આપણે એની અંદર થોડું થોડું પાણી ગરમ થવા લાગે એટલે મસાલા કરી દેવાના. તો આપણે ખાવા માટે ખીચું બનાવીએ છીએ એટલે આપણે એની અંદર અત્યારે અડધી ચમચી એવું જીરું નાખી દઈશું અને સાથે અજમા પણ નાખીશું. અજમાથી સ્વાદ પણ સારો આવે છે અને પાચન માટે પણ ખૂબ સારા હોય છે અજમાના ગુણો. તો આપણે હાથથી મસળીને અજમા નાખવાના છે જેથી સુગંધ સરસ એકદમ આવશે. અને અજમા અને જીરું નાખ્યા પછી આપણે એની અંદર ચીલી ફ્લેક્સ છે જે તીખાશ હોય છે માપસરની હોય છે એની અંદર, પરંતુ એનો જે દેખાવ છે ને એ ખૂબ સરસ આવતો હોય છે. એટલા માટે આપણે અહીંયા ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે અને એ બિલકુલ ઓપ્શનલ છે. તમારે નાખવી હોય તો નાખવાની. મરચાંની સૂકેલું મરચું હોય એની ઝીણી ઝીણી કટકી કરીને અને ના નાખવી તો સ્કીપ કરી દેવાનું. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને અહીંયા થોડી તીખી મરચી હોય એવી મરચી અને ધાણા બંને ટીચી લેવાના છે. એ ધાણા અને મરચું બે ટીચીને નાખવાથી ખીચું છે ને એકદમ લીલવણી બનશે, એકદમ સરસ એવો કલર આવે એટલા માટે ધાણા થોડા નાખવાના છે મરચી ટીચતી વખતે. અને મરચું તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે જ નાખવાનું, તીખાશ જોઈએ એ પ્રમાણે. અને પાણીને આપણે ધાણા નાખવાનું હું ભૂલી ગઈ હતી એટલે ફરી મેં ખોલી અને ધાણા નાખી દીધા છે. અને હવે પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકાળવાનું છે. જેટલું પાણી ઉકળેલું હોય ને સરસ એવું તો ખીચાનો સ્વાદ પણ સારો એવો આવે છે. એટલે પાણીને પ્રોપર એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું. અત્યારે હું 3થી 4 મિનિટ જેવું પાણી ઉકળવા દઈશ. એકદમ સરસ રીતે પાણી ઉકળવા લાગે એનો કલરમાં સુગંધ તમે જોશો ને તો એકદમ સરસ આવી જશે. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દીધી છે. તો અહીંયા તમે જોઈ શકો છો પાણી આપણું એકદમ સરસ રીતે ઉકળી રહ્યું છે. તો આંધણ છે એ આપણે બરાબર પકાવવાનું હોય છે. જેટલું ખીચાનું આંધણ પાકેલું હોય એટલો ખીચાનો ટેસ્ટ સારો હોય છે. હવે આપણે એની અંદર સિંગનું તેલ નાખી દઈશું અને ચપટી એવો ખાવાનો સોડા અથવા તો પાપડનો ખારો હોય તો એ પણ નખાય. મેં પાપડના ખારાની જગ્યાએ ચપટી ખાવાનો સોડા નાખ્યો છે. અને કાચું સિંગનું તેલ આ રીતે નાખવાથી તમે જ્યારે ખીચું ખાઓ ને ત્યારે ગળે તરત જ ઉતરી જશે, અટકશે નહીં અને એકદમ સરસ ટેસ્ટ પણ આવે છે અને સિંગની તેલની સુગંધ પણ સારી આવે. હવે 3 વાટકી ચોખાની સામે પાણીની સામે મેં 1 વાટકી ચોખાનો લોટ લીધો છે. ચોખાની ક્વોલિટી ઉપર ચોખાનું પાણી છે એ ડિપેન્ડ કરતું હોય છે કે ઢીલું ખીચું રાખવાનું હોય તો કડક કઠણ તમારે બાઇટ્સ બનાવવા હોય તો કઠણ રાખવાનું હોય તો ચોખાનો થોડો વધારે લેવાનો. આ 3 વાટકીના મેજરમેન્ટ પ્રમાણે 1 વાટકી આપણે ચોખાનો લોટ લીધો એ પરફેક્ટ છે. જેનાથી આપણું ખીચું એકદમ જે લારી પર બજારમાં ઢીલું મળે ને એ રીતે ઢીલું થશે અને ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે. ખીચું એકદમ સરસ રીતે વેલણથી મિક્સ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને 3 મિનિટ જેવું આપણે એને ફરી રાખી દેવાનું છે એટલે કે બફાઈ જાય એની મેળે મેળ. પેનનું તળિયું પણ જાડું છે એટલે ખીચું છે ને એની મેળે મેળે અંદર બફાઈ જશે ને એકદમ લીલવણી એવું આપણું ખીચું તૈયાર થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે પ્લેટમાં સર્વ કરી દઈએ. તમને મારી ખીચાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા મેં ખીચું એક પ્લેટમાં સર્વ કરી દીધું છે. ઉપરથી આપણે નાખીશું સિંગનું તેલ. સિંગના તેલ ખીચાની અંદર ખાવામાં ખૂબ જ સરસ લાગતું હોય છે. અને હવે આપણે ભભરાવી દઈશું અથાણાનો મસાલો. તો આ રીતે ફટાફટ જ્યારે નાની મોટી ભૂખ લાગી હોય અને આપણે ફટાફટ ખાવું હોય તો ખીચું બેસ્ટ ઓપ્શન છે અને જે ખાવામાં પણ એટલું જ ટેસ્ટી બને છે. તો તમે જોઈ શકો છો મોઢામાં પાણી લાવી દે ને એવું આપણું ખીચું અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે. તો એકવાર તમે આ રીતે ખીચું બનાવીને જરૂરથી ટ્રાય કરજો, ખૂબ સરસ બનશે. એક મેથડ છે જે પાણી ઉકાળવાની, જે તમારે પરફેક્ટ ઉકાળશો ને એટલે તમારું ખીચું એટલું જ ટેસ્ટી બનીને તૈયાર થશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.